ક્રાઇમ બ્રાન્ચ ખાતે નોંધાયેલ ગુનામાં જે પ્રકારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો દ્વારા જે તથ્યહીન રજૂઆત કરી અને પ્રદર્શનમાં એવું કહેવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર શ્રી દ્વારા 25,000 મંદિરો તોડવામાં આવનાર છે, એવો કોઈ હુકમ થયેલો નથી અને જે પણ પ્રકારના એમના ઉશ્કેરણીજનક જે ઇન્ટરવ્યુ અથવા તો જે પણ એમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલી વિગતો છે અનુસંધાને ગુનો નોંધાયેલો છે અને AHPના 2 સભ્યોની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। એક છે બચુભાઈ લાડવા અને બીજા જે છે એ રણછોડભાઈ રબારી। બચુભાઈ લાડવા ઉત્તર ગુજરાતના પ્રભારી છે એમના સંગઠનના અને રણછોડભાઈ રબારી સમગ્ર ગુજરાતના। AS2ની કામગીરી બાબતે અત્યારે જે પ્રકારે લોકો એમના મુખ્ય સંગઠનથી અલગ પડેલા છે એ એમના આંતરિક વિવાદ છે, પરંતુ ગુનાના મુખ્ય તત્વો માત્ર આ પ્રકારના ઉશ્કેરણીજનક પ્રવચનોના અનુસંધાને છે। હા, આ ગુનામાં જે પણ લોકોએ આ જે સમાજની અથવા તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દોડાઈ જે પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે એમાં જે વિરુદ્ધના પુરાવા મળતા આવશે એ પ્રકારે વધુ ધરપકડ કરવામાં આવશે। થેન્ક યુ।